આ ગામડાના અભણ બાપા શહેરમાં જ્યાં અટાણું કરવા જાય ને ખરીદી કરવા, તો બપોરે ઉનાળાનો તડકો હોય ને કાંઈ ન લેવું હોય તો એસીવાળી દુકાનમાં ગરી દે. એટલે કાપડનો વેપારી હોય એને ચા પાણી પાય, પછી પૂછે કાપડ લેવું છે કે હા બતાવો. તે આખી દુકાન વિખાવે. એકાદો તાકો પાસ કરે કે આનો ભાવ શું, કે 80 રૂપિયાનું મીટર. એ કે આના 80 હોય, 40માં દેવું છે. વેપારી કે બાપા એ ન પવાય. તો શેઠ તમારો માલ છે, લ્યો હા હાલ્યો. એમ કરીને 1.5 કલાક ટાટીક કરીને વિયા દે. એક રેડિયાવાળો જોવે કે આ બાપા ગમે ત્યારે ગમે એને ગાળિયા પહેરાવી જાય, આપણી દુકાને આવે ત્યારે વાત. એમાં એક દિવસના 1:30 વાગેલા ને ધોમ તરજાળ તડકો તપી ગયેલો, મુઠ્ઠી ભરીને ઝાડ નાખું, ધરતીમાંથી ધાણી ફૂટી જાય. આવા ધોમ તડકાના એ બાપા રેડિયાવાળાની દુકાનમાં ગયા. એ રેડિયાનો વેપારી હતો, એ રાહ જોઈ રહ્યો. આવો આવો બાપા, કે હા ચા પાણી પીવો, કે હા થોડી થોડી ચા પીવું. પીએ ઉપે ગળે ને કે થોડી